જોઈએ દિવાળીના પર્વ પહેલા ભાવનગરમાં એસઓજી અને ફૂડ વિભાગ સક્રિય બન્યું છે અને પોલીસ અને ફૂડ વિભાગે શંકાસ્પદ ઘીનો જથ્થો પકડ્યો છે। 210 કિલો ઘીના 14 ડબ્બા સીઝ કરવામાં આવ્યા અને ભાગા તળાવ નગરપોળના ડેલામાં આવેલા મકાનમાં તપાસ હાથ ધરવામાં આવી। શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાયા છે। 1,37,000ની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ કાર્યવાહી ભાવનગરમાં એસઓજીની ટીમની શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને 1,37,000નું આ ઘી એ સીઝ કરવામાં આવ્યું છે। તેના નમૂના પણ લેવામાં આવ્યા છે અને એ સેમ્પલ પરીક્ષણ માટે લેબમાં મોકલવામાં આવ્યા છે। આજ મુદ્દે સંવાદદાતા રાજુ બારૈયા ફોનલાઈન પર। રાજુ, ભાવનગરમાં ફૂડ વિભાગની મહત્વપૂર્ણ આ કાર્યવાહી અને શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે, શું કાર્યવાહી થઈ રહી છે રાજુ? ચોક્કસ વાત કરવામાં આવે તો કંઈક ને કંઈક ભાવનગર જિલ્લાની અંદર એક ડુપ્લિકેટ તો કાંઈક શંકાસ્પદ એસિડ વસ્તુઓ છે, અગાધ્ય પદાર્થો છે, ક્યાંક ને ક્યાંક પકડાવાની ઘટનાઓ સામે આવી રહી છે। વધુ એક ઘટના ભાવનગર એસઓજી પોલીસે ઝડપી છે। આ ઘટનામાં એવું છે કે ભગા તળાવ વિસ્તારની અંદર પોલીસને બાતમી મળી હતી અને તેને જ લઈને આરોગ્ય વિભાગ, ફૂડ ડ્રગ્સ વિભાગના સહિતના જે કર્મચારીઓ છે એસઓજી પોલીસ ત્યાં પહોંચી હતી સ્થળ ઉપર અને ભગા તળાવ વિસ્તારની અંદર શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપો છે અને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। જી બિલકુલ રાજુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તૈયારીના ભાગરૂપે બજારમાં ઘીની ખરીદી પણ વધી રહી છે। પરંતુ જો તમને ખબર પડે કે શુદ્ધ ઘી માટે રૂપિયા આપીને તમે ઘરે નકલી ઘી લઈને આવ્યા છો તો આ સવાલ એટલા માટે પૂછવો પડે છે કારણ કે રાજ્યમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો દિવાળી આવતા જ ફરી સક્રિય થઈ ગયા છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા આવા તત્વોને પકડવા માટે તંત્ર વિવિધ એકમોમાં દરોડા પાડી રહ્યું છે। ત્યારે 2 દિવસમાં જ ફૂડ વિભાગે અંદાજે 950 કિલો જેટલું શંકાસ્પદ ઘી પકડી પાડ્યું છે। 2 દિવસ પહેલા બનાસકાંઠાની જીઆઈડીસીમાં આવેલી બહુચર ફૂડ પ્રોડક્ટ્સમાંથી ફૂડ વિભાગે 734 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો પકડ્યો હતો અને આજે આ શંકાસ્પદ ઘી ભાવનગરમાંથી પકડાયું છે। ભાવનગરમાં ભાગા તળાવ નગરપોળની ડેલામાં એક મકાન આવેલું છે ને મકાનમાં ફૂડ વિભાગે તપાસ કરી, જ્યાંથી 210 કિલો શંકાસ્પદ ઘી પકડાયું। અધિકારીઓએ શંકાસ્પદ ઘીના 14 ડબ્બા સીઝ કર્યા અને પરીક્ષણ માટે સેમ્પલ લઈને લેબમાં મોકલ્યા છે। હવે દિવાળીનો આ તહેવાર જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ બજારમાં ફરસાણ, ખાદ્ય પદાર્થો, મીઠાઈઓનું ભરપૂર માત્રામાં વેચાણ વધ્યું છે। પરંતુ બજારમાંથી કોઈ પણ ખાદ્ય પદાર્થ ખરીદતા પહેલા 2 વાર ચોક્કસથી વિચાર કરજો। ક્યાંક તમે જે વસ્તુ ખરીદી રહ્યા છો એ નકલી કે ભેળસેળવાળી તો નથી ને? કારણ કે તકસાદુ વેપારીઓ તહેવારનો લાભ લઈ ખિસ્સા ભરવા માટે અખાદ્ય ખાદ્ય પદાર્થો વેચી રહ્યા છે। જોકે બજારમાં વેચાતા ભેળસેળિયા ખાદ્ય પદાર્થોને લઈને હવે આરોગ્ય વિભાગ પણ એક્શન મોડમાં આવ્યું છે અને રાજ્યમાં સુરેન્દ્રનગર, આણંદ, ભાવનગર, રાજકોટ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં દરોડા પાડવામાં આવ્યા, જેમાં રાજકોટમાં જીવાતવાળી મીઠાઈ, ભાવનગરમાં નકલી માવો, આણંદ અને બનાસકાંઠામાંથી ભેળસેળિયું ઘી મળી આવ્યું છે।